હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર. સૂરજ ચમકે, ચાંદ ચમકે, સૂરજ ચમકે, ચાંદો ચમકે, ચમકે ચાંદ તારા. નવા વર્ષના શુભ અવસર પર ચમકે ભાગ્ય તમારા અને તમારા બધાનું શરીર સ્વસ્થ, નિરોગી અને મંગલમય આવનારા દિવસો વીતે એવી અમારી બધાની પૂરા પરિવાર તરફથી હાર્દિક શુભકામના. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 2024 હેપી ન્યૂ યર. કેમ છો બધા? મજામાં? ચાલો નાસ્તો કરવા. જો દરરોજના નિત્યક્રમ મુજબ નવા વર્ષના આવનાર દિવસો તમારા માટે નિરોગી અને મંગલમય વીતે એવી અમારા તરફથી પ્રભુ પાસે પ્રાર્થના. ચાલો, આજ છે ને 9:45 થયા ને તો બધું ઘરનું વાસી કામ થઈ ગયું છે અને હવે છે ને મમ્મીને ઓપરેશન કરાવ્યું એને 8 દિવસ થઈ ગયા છે. એટલે આજ બતાવવા માટે જવાનું. ડૉક્ટરે કીધું હતું 8 દિવસે તમારે બતાવવા આવવાનું છે. એટલે હવે મા દીકરી બે છે ને દવાખાને જઈ આવીએ અને ડૉક્ટર શું કહે એ પ્રમાણે અમે તમને પણ કહેશું. બરાબર ને મમ્મી? બરાબર. બતાવી આવીએ ને પછી મમ્મીના જ બપોર પછી તો નીકળી જાઉં. ભાઈ આવશે એટલે તેડી જશે. ડૉક્ટર શું કહે એ પ્રમાણે હવે લગભગ 15 દિવસનું કહેશે બતાવવાનું, કા મહિનો દિવસે કહેશે. તો હાલો હવે મોડું નથી કરતા અને હવે નીકળીએ. ચાલો તો મમ્મી ને એ પણ આવી ગયા છે. આ બાને ટીપા નાખી દે છે. આ તો કાયો કા બોસ મળી ગઈ ને ખોટી નાખ્યા ઉત્સવ ફટાફટ આવી ગયા. એટલે તો બાએ કેમ સાડી પહેરી લીધી? બાને દવાખાને જવું તું ત્યાં ગાઉન ઓય. થોડા આવે એટલે સાડી બરાબર. પહેરી ના આવીને જો ટીપા આજે આજ પાછા લગ દીધા 100 રૂપિયા નહીં હોય. થોડોક સોજો છે ઈ કે હવે મહિના દિવસે બતાવવા જવાનું કીધું છે. હવે બાને કર્યા દેવું જો બગલ બિસ્તરા તૈયાર થઈ ગયા બાના. અચ્છા, ઠેલા બધા તૈયાર છે એમ ને? હા તો મામા આવશે ને? ટીપા એક્ટિવ. હા, મામાને ફોન કરશું ને, મામા તેડવા આવશે. તો રસોઈ કરીને ગઈ તી મોડું થાય તો પણ તારી પહેલા આવી ગયા, વાંધો ના આવ્યો. હાલો જમી લે, ભૂખ લાગી ગઈ. હાલો ભૂખ લાગી ને હાલો દઈ દો દીકરા. ચાલો 4:30 વાગી ગયા અને આજ તો છે ને વહેલા ચા પાણી પી લીધા. તમને બધાને ખબર જ છે કે આજ મમ્મીને જવાનું છે એટલે ભાઈનો ફોન આવ્યો કે બેન હું તેડવા આવું છું મમ્મીને. એટલે ફટાફટ ચા બનાવી લીધો અને અમે તૈયાર જ હતા. કા મમ્મી? થેલા બેલા તો કમ્પ્લીટ જ બપોરે રાખ્યા હતા. એટલે ભાઈ તેડવા આવ્યો છે. હાલો ભાઈ, હું હવે મમ્મીને તેડવા આવી ગયો. હા, મમ્મી લઈ ગયા. કેટલા દિવસ થયા? 5 દિવસ થયા રોકાણા. 9 દિવસ મમ્મી જ કહેતા હતા કે બેન આજ પહેલી વખત 9 દિવસ રોકાણી નવો આરામ કર્યો. કે ક્યારે આવો આરામ નથી કર્યો. ઘણો આરામ કર્યો તો સારું. હવે મેં કીધું ગેસ બંધ કરી અને વઘાર કરજો અને આડું કપડું રાખજો. બરોબર ને મમ્મી? હા ભાઈ, થોડાક દી મદદ કરજે મમ્મીને હો. હારું હેલ. ચાલો તો શું તૈયારી છે જમવાની? જો રીંગણાનો ઓળો. પાછો ઓરો? શિયાળામાં તો 2-3 દી એકવાર ઓળો ખાવો જ જોઈએ. બરાબર? હમણાં ક્યાં બનાવ્યો તો? અઠવાડિયામાં એક વાર તો બરાબર. 2 અઠવાડિયામાં 2 વાર તો ખાવો છે. લીલી ડુંગળી હતી ને એટલે મને ઈચ્છા થઈ ગઈ ને ઓળા રીંગણાય પડ્યા એટલે પોતાને ના ભાવે એટલે અડદની દાળ કરું તોય ન ભાવે. તો મારે કરવું શું ટાઈમે હાલ સાઈન ને એમ. ડુંગળી વધારે રાખજે થોડી. આ ડુંગળી લીલી ડુંગળી છે જો ધોઈ નાખી મસ્તીની. એટલે તો નાનું રીંગણું લીધું, બહુ મોટું નહીં. ટમેટું ને ડુંગળી વધારે નાખી. કઈ વાંધો નહીં. આ તો આપણે 3 જ છીએ, બા તો નથી હવે એમ. એ વાંધો નહીં. બનાવી રામાનું વાળી ખીચડી, બિરબલની ખીચડી. કઈ વાંધો નહીં. હમણાં એ આવી જાય. હજી તો વાર. ના હજી નો વાર. હમણાં તો વેલા આવી જાય. હજી તો વાર હે બહુ. ચાલો, ડેડી આવી ગયા છે હવે. જય શ્રી કૃષ્ણ. હા, આવી ગયો. હવે મોબાઈલમાં મથે છે. હા, હજી તો આવ્યો છે. અને આપણે ક્યાં પીગું હવે? મસ્ત મજાનો રીંગણાનો ઓળો બની ગયો. તૈયાર થઈ ગયો? હો, ધાણા ભાજી નાખી દીધી. હાલો તો આ રોટલી બનાવીને બાકી રે. આ ભાખરી. બાકી તમારી ખીચડી તૈયાર થઈ ગયો. બિલકુલ ખીચડી તો હોય જ. હવે તો એ તમારા એક માટેથી કરવી પડે. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં કરવાની. મારા માટે તો કરવાની જ છે. હાલ ભાખરી બનાવી લે ભાઈ, જમી લે. હો, ચાલો, ક્યાં પીગું જમવામાં? ભાખરી બનાવો. મમ્મી આજ કઈ નથી બોલતી. ઉત્સવ હા? તાર મમ્મી ને મોડી પડી ગયા. આપણને એમ થાય કે હમણાં રોવા બનશે. હોય ને ઓરવતું નહીં હોય. જો આમ જો. તમને રોવડાવવામાં હો. હા, આ શું છે એને નહીં છોડવું ને પૂછતે અને શું તકલીફ શું છે. શું તકલીફ છે? તમને બધાને ખબર જ છે. આજે ઘરમાં આમ તો મેમ્બર એક ઘટે છે. હમણાં અઠવાડિયું હતા ને
અઠવાડિયું નહીં 9 દિવસ 9 દિવસ. અને આજે વયા ગયા ઘરે એની. તો હવે જો આ મોરી પડી ગઈ. મારે થોડું કોઈ દી રોકાવા જવાનું હોય, હા મારે કોઈ દી રોકાવા ના જવાનું હોય, બાને બિચારાને કોઈ દી રાત ના રોકાવાનું હોય, એને બોલ લાગ્યો કે 8-9 દિવસ રોકાના, એટલે થોડુંક થાય તો ખરા ને. ખોટો પૂરો કરી નાખ્યો. હા એટલે હું પછી કાલથી એકલી ને એકલી, ઓલા બા હતા તો અમને બે માં દીકરીને હથવાડો આખો દી વયો જતો. તો ભલે જાય. હવે આપણે બાપ દીકરો બે હું માં દીકરી ત્યાં રહેવું છે. કલાકે ટીપા નાખવા જાવ તો ખબર પડે, એક દી નથી હાલે જાના વિના. એ તો અમે પછી ભાઈ ટૂંકું બાપ દીકરો ફળ લેવું છે. ઉતરાહું બાંગું બને એવું હા, એ તો બોલવું પેલું જ કરવું બહુ અઘરું. અત્યારે મમ્મીને પૂછો, ફોન કરીને પૂછો, આખું ઘર વેર વિખેર ભાઈએ કરી નાખ્યું. બરોબર ભાઈ વિનાનું ઘર છે ને કાંઈ કામનું જ નથી. બરોબર. તો ભાઈ આપણે નથી મોકલવી. ભલે નહીં ભાઈ. હા, એ તો એવું લાગે આપણને કે આમ કરી લેવું. બરોબર. પણ કામ ધંધે ગયા હોય ને આવીને રસોઈ કરવી, બધી ટાઈમે કરવું, એ બહુ અઘરું. અમે આખો દી ઘરે ને ઘરે હોય ને તોય નવરા નથી થતા. બરોબર. હાથમાં વજન છે ઓછું. વજન હોય જ, આપણી પાસે વજન વાળી જ હોય. હાથમાં વજન છે. હાલો જમી લઈ. એ ઉપર ઉપર ભાઈ હજી ભાઈ વાહન છે. તમને બધાને જમવાની જ ખબર પડે. I am અહીં બનાવવા વાળા હજી અડધા દૂધ. હાલો જમી લે. તમારે કોઈ નામ કરીને આમે મૂકો. I am તારે કાંઈ કરવું છે? હા તો શું કરવું આ તારે આ બધું કમ્પ્લીટ કરી લેવાનું. ખાલી બનાવો જ મંડું. કેમેરામેન ફોકસ કરો. અમાર કેમેરામેન આટલું કરી દે તો ઘણું, બીજું કઈ ના કરે તો. ખાલી તો હું બનાવવા મંડું તો રસોઈ. હા બસ એમ શીખી જા તું. જો આપણને દબાવે ના મેળે આવે. આ બધા ભાઈ ભલે રોકાવા જાય એટલે હું તમને ભણવાનું કે આ કરવાનું? ભલે આ શીખવું જરૂરી છે ને. આમાં ત્યાં શું હોય બીજું? પછી તને રોકાવા જવા દેવાની એમાં છૂટ દેશી. શાક હું બનાવી નાખીશ તું તારે. તો રોટલી હું કરું. પછી એ હું કરી લે. આપણા આપણે દીકરો ઘરે હોય ને તો મને જીવ ના દે ને રોકાવાનું. મારા ભેગા રોકાવા હોય ને એટલે. હાલો આપણે ત્રણેય ગયા. આને તાળું માર દે. આને તાળું માર દે. મને બીજું કઈ વાંધો ના હોય, તમારું ઘર બગાડી નાખો. આપણે એના ઉત્સવ થોડા દીધા હોય આજે. હાટું વાળી આવે. તમારા કરતા મારું મકાન વાળું બગડી જાય ને ઈ ના મેળા. એમને મારો તાળા. એ 9 દી રોકાઈ ગયા, આપણે 15 દી. એમણામાં થોડી ચડી ગયા તો ઈ ક્યાં બિચારા ના પાડે, પણ ઉત્સવ સ્કૂલ છેટી થઈ. વેકેશન આવવા દેવું છે. બરોબર. ધામા ના પડ્યા 15 દીના. તો તમે ભાઈ હું ત્યાંથી શોર્ટકટ થાય ને. એને તો કટારિયાના showroom બાપા થી. તો ટિફિન ક્યાંથી લઈને જાઓ? હો કટારિયાના શોરૂમ થી સીધો બાયપાસ હો 150 નો. એટલે આપણને તો બધું હરખું જ થાય. 8-9 દી ટૂંકા કરવા લોભિયા હા એમ 8-10 દી ની 15 દી ઉત્સવ. ડબલ. એલો તમે એક વખત મારા મમ્મી આવ્યા હતા તે દેખી નતા? તું એ કીધું કે હું એકલી ના જાઉં, આપણે બધાય જાય. તો મેં તો હાલો. અમે તો કહીએ જ છીએ હું શીખી જાઉં પછી તું જા. હા એમ આપણે તો ગામમાં સાસરીનું ગામમાં પ્રિયરી હો. રોકાવા નથી. બધી ગામમાં જાણે તું એના કરતા ગામડે રહેતા હોય ને સારું, વેકેશનમાં કે તહેવારે થેલા ભરીને રોકાવા તો આવે. અહીંયા ને હોય ને તો કઈ જવાય નહીં. દીને ગાડે જીરીક મોટું 1-2 કલાક બતાવી આવે. એ હારું છે ભાઈ. જમ લેવું ને. ચાલો ચાલો જો આ બધી રેડી જ છે. ઉત્સવ બેસવાની જ વાર છે. હા એ તાર મમ્મીને કંઈક વાળું છો ઇમોશનલ થઈ ગઈ છે. તમે ભાઈ બાપ દીકરો આવ્યા ત્યારના મને ફરી કરો. તમારે મને આજ રોવડાવી જ છે. જોઈ કોણ બોલે હા જમવાનું થઈ ગયું છે તો જમી લે હવે. બેસો બેસો ઉત્સવ જમવા બેસો. હા હમણાં તો ના પાડતી હતી હજી ના હજી નહીં હજી થોડીક વાર એ બનવા દે હવે પછી બની ગઈ. વિડિયો બહુ મોડો મુકાય. ટાઈમે ટાઈમ વિડિયો પછી મુકાઈ જાય ને. 8:15 થઈ ગયા. આપણે આગળ પાછળ વિડિયો હોતો નથી એટલે પછી હવે 8-8 થઈ ગયા. જમી લઈ બધું એડિટિંગ કરીને પછી મૂકતા 9 થઈ જાય. કાંઈ વાંધો નહીં હાલો હાલો જો રીંગણાનો ઓળો, બિરબલની ખીચડી છે દરરોજના નિત્યક્રમ પ્રમાણે, અને ભાખરી છે. હાલો જમી લઈ. અથાણું કાઢું ને લસણવાળી ચટણી. તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.